નમસ્કાર. લોકરક્ષક ન્યૂઝ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ડૉક્ટર આર આર મિશ્રા. આજનો બહુ એક ગંભીર વિષય છે. આપ સૌને વિનંતી છે કે આ વિડીયો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર કરજો, જેથી અમને આવનાર વિડીયો માટે એક પ્રોત્સાહન મળે. કાયદા વિશે જાણકારી જાણવો આપ સૌનો અધિકાર છે. આજનો વિષય છે કે પંચાયત હેઠળ થતા બાંધકામો. અમોને આરટીઆઈ હેઠળ જલાલપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા લિખિતમાં જાણવા મળેલ છે કે છેલ્લા 3 વર્ષમાં અમે કોઈ પણ તપાસ કરેલ નથી, જેના અનુસંધાનમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અને સુપ્રીમ કોર્ટના શું હુકમ છે એ આજે આપ સૌને એની વિસ્તૃત જાણકારી અમે આપવા જઈ રહ્યા છીએ. આ વિડીયો અંત સુધી જોશો, જેથી આપને પૂરેપૂરી માહિતી મળે. આપણા મિત્રોને પણ મોકલજો. આજના મોંઘવારી અને બેરોજગારીના યુગમાં મકાન હોય કે દુકાન, ફ્લેટ હોય કે રો હાઉસ, મોટાભાગે લોકો પોતે નથી બનાવતા. હવે જે આપનું મકાન છે કે દુકાન છે જે વેચાણથી લીધેલું છે એ ખરેખર કાયદેસર છે કે નથી, એની તપાસ થયેલ છે, એની જવાબદારી કોની છે એ જાણવો આપણો સૌનો અધિકાર છે. આવો આપણે સૌએ આ વિસ્તૃત જાણકારી માટે અંત સુધી જોઈએ કે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 શું કહે છે. ગુજરાતના પંચાયત વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ અંગે કાયદો શું કહે છે એને એકદમ સરળ ભાષામાં સમજીશું. આ એક એવો સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, પણ જ્યારે કોઈ નાગરિક હિંમત કરીને આ સવાલ પૂછે ત્યારે એને જવાબ શું મળે છે? ચાલો જોઈએ. અને જુઓ, આ કોઈ કાલ્પનિક વાત નથી. નવસારીમાં હમણાં જ એક આરટીઆઈ કરવામાં આવી અને એના જવાબમાં શું આવ્યું ખબર છે? કે છેલ્લા 3 વર્ષમાં ગેરકાયદેસર બાંધકામો પર કોઈ તપાસ જ નથી થઈ. હવે આ જવાબ જ આપણને મજબૂર કરે છે કે આપણે કાયદાને ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો આ મુદ્દાના છેક મૂળમાં જઈએ અને સમજીએ કે આ બાબતે કાયદો ખરેખર કેટલો સ્પષ્ટ અને કડક છે. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે બિનઅધિકૃત બાંધકામ એટલે શું. સાવ સાદી ભાષામાં કહીએ તો જે કોઈ પણ બાંધકામ માટે પંચાયત પાસેથી જરૂરી પરવાનગી નથી લેવાઈ એ બધું જ ગેરકાયદેસર છે. બસ આટલી સિમ્પલ વાત છે. આ એક વાક્ય છે ને, એને મગજમાં બરાબર બેસાડી દેવા જેવું છે. ગેરકાયદેસર બાંધકામ એટલે કાયદામાં કોઈ જ રક્ષણ નહીં. આ એવો સુવર્ણ નિયમ છે જેના પર આખો કાયદો ટકેલો છે. હવે જરા કાયદાની તાકાત તો જુઓ. ગુજરાત પંચાયત એક્ટ એકદમ સ્પષ્ટ કહે છે કે પરવાનગી વગર બાંધકામ થઈ જ ના શકે. અને એટલું જ નહીં, કલમ 109 તો અધિકારીઓને એ બાંધકામ તોડી પાડવાની પૂરેપૂરી સત્તા આપે છે. અને માની લો કે અધિકારીઓ પોતાની ફરજ ના બજાવે તો કલમ 235 હેઠળ એમની સામે પણ પગલાં લઈ શકાય છે. ચાલો હવે આગળ વધીએ. કાયદો તો આપણે જોયો, પણ હવે જોઈએ કે દેશની સૌથી મોટી અદાલતો આ કાયદાને કેવી રીતે જુએ છે અને એને વધુ મજબૂત બનાવે છે. કાયદો તો છે જ, પણ જ્યારે સુપ્રીમ કોર્ટ પોતે આ વિશે કંઈક કહે ત્યારે એ વાતનું વજન જ અલગ હોય છે. અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય એકદમ સ્પષ્ટ રહ્યો છે. આ જુઓ ફ્રેન્ડ્સ કોલોની કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું કહે છે? એકદમ સાફ શબ્દોમાં, ગેરકાયદેસર બાંધકામને કોઈ પણ સંજોગોમાં કાયદેસર ના કરી શકાય, એને તોડવું જ પડે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે જો કોઈ અધિકારીની બેદરકારી કે ભૂલ હોય તો પણ એ ગેરકાયદેસર બાંધકામ બચી શકતું નથી. અને વાત અહીં જ નથી અટકતી. ઈશા એકતા એપાર્ટમેન્ટ્સના કેસમાં કોર્ટે કહ્યું કે ભલે એ બાંધકામ તોડવાથી નિર્દોષ ખરીદદારોને નુકસાન થાય, પણ કાયદો તો કાયદો છે. ગેરકાયદેસર ઇમારતને તોડવી જ પડે, કોઈ છૂટછાટ નહીં. સુપ્રીમ કોર્ટની જેમ જ આપણી ગુજરાત હાઈકોર્ટનો પણ આ જ સૂર છે. અને તેમણે આ જ સિદ્ધાંતોને આપણા સ્થાનિક પંચાયત વિસ્તારોમાં પણ મજબૂતીથી લાગુ કર્યા છે. જેમ કે કાંતિભાઈ પરમારના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચોખ્ખું કહ્યું કે સરકારી જમીન પર થયેલું કોઈ પણ બાંધકામ તાત્કાલિક તોડવું જ જોઈએ. અદાલતે એને ગેરકાયદેસર કબજો ગણાવ્યો છે, જે કોઈ નાની ભૂલ નહીં પણ એક ગંભીર ગુનો છે.
અને આ તાજેતરનો અને બહુ મોટો દાખલો જુઓ. ચાંદોલા તળાવ કેસમાં કોર્ટે શું કહ્યું કે ભલે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય, એનાથી એ જગ્યાએ એમની નથી થઈ જતી. ગેરકાયદેસર વસવાટ ક્યારેય કાયદેસર હક નથી આપતો. એ બાંધકામ તોડવું જ પડે. તો આ બધા ચુકાદાઓનો સાર શું નીકળે છે? સંદેશો એકદમ સીધો અને સ્પષ્ટ છે. પહેલું, બિનઅધિકૃત બાંધકામને કોઈ કાયદાકીય રક્ષણ નથી. બીજું, સરકારી જમીન પર અતિક્રમણ કરી જ ન શકાય. ત્રીજું, અધિકારીઓ પગલાં લેવા માટે બંધાયેલા છે. અને ચોથું, આવા બાંધકામને તોડી પાડવું જ એ જ એકમાત્ર ઉપાય છે. આ બાબતે કાયદામાં કોઈ ગૂંચવણ નથી. અદાલતોના મનમાં કોઈ શંકા નથી. ગેરકાયદેસર બાંધકામ એટલે ગેરકાયદેસર, અને એને તોડી પાડવું જ જોઈએ.